સ્વાગત છે તમારું તોરલની પાકશાળામાં અને આજની રેસીપી છે રોટલો। સૌથી પહેલા આપણે બાજરો લેશું। 1 કપ જેટલો બાજરો છે। એની અંદર એક નાની ટીસ્પૂન મીઠું નાખીશું। હવે આ બાજરાના લોટને પાણીથી બાંધીશું। આપણે એને ચકલા ઉપર મૂકી અને મસળશું। સહેજ પાણીવાળો હાથ કરવાનો અને આ રીતે મસળવાનો છે। બાજરાનો રોટલોનો લોટ રેડી છે। હવે આપણે એના રોટલા વણીશું। સૌથી પહેલા આપણે ગેસ ઓન કરશું। હવે લુવા કરી અને થોડાક કોરા લોટમાં ભેગા કરી અને આપણે રોટલી વણશું। હવે એને ગેસ ઉપર મૂકશું। આપણે જે રોટલો મૂક્યો છે એને બીજી બાજુ શેકવાનો છે। લાલ મગિયા પડવા જોઈએ, એટલે કે લાલ દાણા નીકળવા જોઈએ। બીજી બાજુ તમે જોઈ રહ્યા છો। થોડો ધીમો ગેસ રાખી અને એને પકાવવાનું છે। આપણો રોટલો રેડી છે। તો તૈયાર છે બાજરાનો રોટલો। તમે તેને ગોળ સાથે, કઢી સાથે કે રીંગણાના શાક સાથે ખાઈ શકો છો। જો તમને મારી આ રેસીપી ગમી હોય તો લાઈક કરો, કોમેન્ટ્સ આપો અને સબસ્ક્રાઇબ કરો ઇન્ડિયા ફૂડ નેટવર્ક પર।